Thank you.
ભજન પતી ગયા છે, રાતની સવાર થઈ ગઈ 4 વાગ્યા. જો આ લોકો ના પાડી છે કામ કરવાની, પણ કરવું છે તો અમે બધા છે ને હવે એ લોકો કરે છે તો હું જોડે જોડે કરી નાખું. અહીંયા ગાદલા બધા છે ને એને સ્ટેજ પર મૂકીએ છીએ, સવાર લેવા આવશે એટલા માટે. ગાઈઝ, ભજનનો કાર્યક્રમ અહીંયા પૂરો થાય છે. ભજન કેવા લાગે? ભજનના 3 પાર્ટ છે. અગર તમે કોઈ પણ એક પાર્ટ મિસ કર્યો હોય અથવા આ પાર્ટ જોઈ રહ્યા હોય તો આગળના બંને પાર્ટ જોઈ આવજો. બહુ જ મસ્ત છે, બહુ જ સુપર્બ છે. મસ્ત બધાએ ભજન ગાયા છે. અને સ્પેશિયલી અમે કહ્યું હતું કે કેવું થાય કે જો આવી રીતે શ્રદ્ધાંજલિના ભજનો એટલે બધા શ્રદ્ધાંજલિના ગીતો ગાયા કરે એટલે બધા રડ્યા કરે. એટલે સ્પેશિયલી એવું કીધું હતું કે બહુ શ્રદ્ધાંજલિના મતલબ બહુ શેડવાળા ભજન ના ગાવા, જેથી બધા રડ્યા ના કરે. કેમ કે પહેલાં જેવું હતું કે ભજન નથી રાખવાની તો ભજન શેના માટે કે બેઠા બેઠા ભજન ગાઈને અમારે બેઠા બેઠા રોયા કરવાનું, એવું થશે એમ. પછી ભાઈએ કીધું કે ના, મારા પપ્પા પાછળ કરવું છે થોડું તો રાખું. પછી એવું કહેલું હતું કે ભાઈ બહુ એવા ભજન ના કરવા, બધાને મોજ પડે એવા મસ્ત મજાના ભજન કરવા. તો સાચેમાં બધાને બહુ જ મોજ પડી ગઈ, એવા મસ્ત મજાના ભજન થયા. તમને બધાને વિડીયોના માધ્યમથી મને એમ કે તમે બધા ત્યાં જ પ્રેઝન્ટ છો, હું તમને બધું મસ્ત મજાનું બતાવું. તો તમે લોકોએ બધાએ બહુ જ પ્રેમ આપ્યો છે. તો ગાઈઝ, આવો જ પ્રેમ મારા દરેક વિડીયોને આપતા રહેજો. મને તમારા સાથ સપોર્ટની બહુ જ જરૂર છે ગાઈઝ. મારા પપ્પાના ગયા પછી બહુ જ ડિમોટિવેટ થઈ ગઈ હતી. પછી બહુ જ બધા દિવસ મેં વિડીયો નહોતો બનાવ્યો, પણ ધીમે ધીમે મોટિવેશન લઈને મેં પાછું મારું કામ સ્ટાર્ટ કર્યું છે. તો એના લીધે મને તમારા સાથ સપોર્ટની બહુ જરૂર છે. તો પ્લીઝ મને તમારો થોડો સાથ સપોર્ટ આપજો, જેથી હું પણ આગળ જઈ શકું ગાઈઝ. તો ચલો, કાલે પાછા મળશું એક નવા મસ્ત મજાના વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય જમીને જય શ્રી કૃષ્ણ. ફરીથી તમને બધાને કહું છું કે એકવાર દિલથી પ્રાર્થના કરજો મારા પપ્પાના આત્માને ખૂબ શાંતિ મળે, જ્યાં પણ હોય એકદમ મસ્ત શાંતિથી, કોઈ જ એમને તકલીફ ના પડતી હોય. પ્લીઝ ગાઈઝ, આટલું મારા માટે કે કોઈ પણ ના માટે તમે આટલું પ્લીઝ કરજો, મારા પપ્પાની આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ.